राम नाम की लूट है, लूट सके तो लूट, અંતકાલ પછતાઓગે જબ પ્રાણ જાયેંગે છૂટ। આ કહેવતને રામ મંદિર સાથે જોડાયેલા ટ્રસ્ટીઓ, એ ટ્રસ્ટમાં કામ કરતા નાનાથી લઈને મોટા સુધીના પદાધિકારીઓ, પૂજારીઓએ એટલી બધી સિરિયસલી લઈ લીધી કે ખરેખર રામના નામે લૂંટ મચાવી દીધી છે। રામ મંદિર ટ્રસ્ટમાં પૈસાના વહીવટને લઈને કંઈક ગરબડ થઈ રહી છે, આવા આરોપો કેટલાય ટાઈમ પહેલા પણ લાગ્યા હતા, ફરી પાછા લાગ્યા છે, પણ આ વખતે એના સબૂત પણ મળી રહ્યા છે। હમણાં જ જે ન્યૂઝ આવી એ પ્રમાણે લવકુશ મિશ્રા નામનો વ્યક્તિ, જે 4 કે 5 મહિના પહેલા જ આ રામ મંદિર ટ્રસ્ટમાં જોડાયો હતો, નોકરી ઉપર લાગ્યો હતો પૈસાની ગણતરી કરવા માટે, તો આ માણસે ખાલી 3 થી 4 મહિનાની અંદર 10 લાખ રૂપિયા ઘર ભેગા કરી દીધા। અને એ 10 લાખ રૂપિયા એને ઘરે થોડા તિજોરીમાં, થોડા એને છાણનું પેલું કંઈ બનાવ્યું હશે એની નીચે છુપાઈને રાખ્યા હતા। વિચાર કરો, પૈસા ગણવાની જોબ કરવા વાળાએ 3 થી 4 મહિનામાં 10 લાખ રૂપિયા ઘર ભેગા કરી દીધા, તો જે લોકો વર્ષોથી, અને ખાસ કરીને આ રામ મંદિરનો મુદ્દો ચગ્યો હતો ત્યારથી આની સાથે જોડાયેલા છે, જેમણે કરોડો રૂપિયાનું ફંડ આખા દેશમાંથી એકઠું કર્યું હતું, મેં સાંભળ્યું છે ત્યાં સુધી આખા દેશમાંથી દરેક જિલ્લે, તાલુકે, ગામડેથી લોકો એક રૂપિયો, એક ઈંટ મોકલતા હતા, ત્યારથી લઈને રામ મંદિર બનવા સુધી જે આખું ભંડોળ ભેગું થયું છે, કરોડો, અરબો, ખરબો રૂપિયાનું, એનો આખો વહીવટ કોણે કેવી રીતે ક્યાં કર્યો છે એનો હિસાબ તો જેમ પીએમ કેર ફંડનો નથી મળ્યો એમ આનો પણ નથી જ મળ્યો। પણ કહેવાનો મતલબ એવો છે કે જ્યારે વાત ધર્મની આવે, ઈશ્વરની આવે, ત્યારે આપણે બધા જ આપણી વિવેક બુદ્ધિને ખબર નહીં કઈ જમીનમાં, કેટલામાં સ્તરમાં દાટી દઈએ છીએ કે મળતી જ નથી। પણ છેલ્લે મારે એટલું જ કહેવું છે કે રામના નામે સતયુગમાં પથરા તર્યા હતા, અને આજ રામના નામે કળિયુગમાં નેતાઓ તરે છે, ઉદ્યોગપતિઓ તરે છે, પૂજારીઓ તરે છે, લેભાગુ તત્વો તરે છે, અને લોકોને છેતરનારા ઢોંગી, પાખંડી બાવાઓ પણ તરે છે। મતલબ રામનું નામ ગજબ તો છે યાર। બોલો, જય શ્રી રામ।